तस्मै श्रीगुरवे नमः। શ્રી સંસ્કાર સ્કૂલ વઢવાણ ઓનલાઈન એજ્યુકેશનમાં આજે આપણે ધોરણ 5 નું ગુજરાતી પાઠ્યપુસ્તકનું કાવ્ય ચરણોમાં ભણીશું, જેના કવિ છે યોસેફ મેકવાન. આ કાવ્યમાં ઉઘડતા પ્રભાત વેળાના એટલે કે વહેલી સવારના કુદરતી વાતાવરણનું અસરકારક નિરૂપણ કરવામાં આવ્યું છે. કવિએ કુદરતની સુંદરતા અને તાજગીનો અનુભવ આપણા સુધી પહોંચાડવા પ્રયત્ન કર્યો છે. અહીં ચિત્રમાં તમે જોઈ શકો છો, વહેલી સવારનું દ્રશ્ય દેખાડ્યું છે. સૂર્ય ઉદય થાય છે, પંખીઓ ઉડે છે, ઝરણા વહેતા દેખાય છે અને ચારેકોર તાજગી છવાયેલી છે. હવે આપણે કાવ્ય જોઈએ. ઉગમણે આભમાં રેલાયા રંગ, ચરણોમાં ચાલવાનો ઉછળે ઉમંગ. ઉગમણે એટલે પૂર્વ દિશામાં, કારણ કે સૂર્યનો ઉદય થાય ત્યારે પૂર્વ દિશામાં સવારે જુદા જુદા રંગો આકાશમાં આપણને દેખાય છે. એટલે કવિ કહે છે ઉગમણે આભમાં એટલે કે પૂર્વ દિશામાં રંગો રેલાયેલા દેખાય છે અને તેથી ચરણોમાં ચાલવાનો ઉછળે ઉમંગ એટલે કે મને ત્યાં સુધી જવાનું મન થાય છે. પંખીની પાંખમાં નાનકડી ચાંચમાં લહેરે છે વગડા ને ઝરણાના ગાન. વગડામાં વાતો પવન જુદી જુદી વનસ્પતિઓના પાનને ખખડાવે છે. ઝરણા ખળખળ વહેતા હોય છે તો તેનો અવાજ પણ સંભળાય છે. પંખી પોતાની પાંખોનો ફફડાટ કરતા હોય છે અને પોતાની ચાંચમાંથી જે એના ગળામાંથી અવાજ નીકળે છે તે આ બધા અવાજમાં ભળી અને એક સુંદર મજાનું ગીત ગાતા હોય એવું લાગે છે. ચોપાસે પહાડ નદી ઉઘડે મેદાન. ચોપાસ એટલે ચારે બાજુ રહેલા પહાડ, નદી અને મેદાન એ ઉઘડે છે એટલે કે ધીમે ધીમે દેખાવા માંડે છે. જ્યારે અંધારામાંથી અજવાળું પ્રગટે છે એટલે ધીરે ધીરે આજુબાજુની કુદરત આપણને સુંદર દેખાય છે. કલ્પનાને દોર સરી જાઉં એની સંગ એટલે કે આ બધું જોઈ જોઈને મને એવું લાગે છે કે હું એની પાસે પહોંચી ગયો છું અથવા પહોંચી ગઈ છું. ચરણોમાં ચાલવાનો ઉછળે ઉમંગ, અને આ બધું જોઈને જાણે એની પાસે જવાનું મન થાય છે. દૂર અને પાસમાં લીલેરા ઘાસમાં એટલે કે દૂર રહેલા અને પાસે રહેલા લીલાછમ ઘાસમાં ધરતીની મહેક પીતો વાયુ ચકચૂર. વાયુ એટલે પવન, ચકચૂર એટલે કે ગાંડો થયેલો અથવા તો મધ ભરેલો વાયુ. અહીં ધરતીની મહેક પીતો એટલે કે તમે ઘણીવાર અનુભવ કર્યો હશે, વરસાદની ઋતુમાં જ્યારે વરસાદ આવે ત્યારે માટીની સુગંધ તમને પવન સાથે આવતી લાગે છે. આ એવો પવન એમને અનુભવાય છે. ઝાકળમાં ઝીણેરા કિરણોના સૂર. તમે ક્યારેક ઝાકળ જોઈ હશે. વહેલી સવારે પુષ્પો ઉપર અથવા વનસ્પતિના પાન પર ઝીણા ઝીણા પાણીના ટીપા દેખાય છે, તેને ઝાકળ કહે છે. આ ઝાકળમાં સૂર્યનો જ્યારે પ્રકાશ પડે છે ત્યારે તે પ્રકાશનું પરાવર્તન, જેમાં 7 રંગ દેખાય છે મેઘધનુષ્યના, એ 7 રંગ જાણે કિરણોના જુદા જુદા 7 સૂર છે તેવું કવિને લાગે છે. મન એમાં આળોટે મારી છલંગ, જાણે કે એમાં જ ડૂબી જાય છે એ નજારાને જોવામાં જ. એટલે કવિનું મન એમાં આળોટે છે, છલાંગ મારીને ત્યાં પહોંચી જાય છે. ચરણોમાં ચાલવાનો ઉછળે ઉમંગ. કવિને આ બધી વસ્તુઓ જોવા, અનુભવવા માટે ત્યાં સુધી પહોંચી જવાનો ઉમંગ થાય છે.